સુરતના નાની વરાછા સ્થિત તપોવન વિદ્યાલય ધોરણ 10 એસએસસી પરીક્ષામાં શાનદાર પરિણામ નોંધાવ્યું છે। શાળાનો કુલ પરિણામ 99.5% રહ્યો છે, જેમાં 83 વિદ્યાર્થીઓએ A1 અને 165 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે। ખાસ વાત એ છે કે આર્થિક સંઘર્ષ વચ્ચે બે સગા ભાઈ બહેન જયરાજ અને ખુશી ચૌહાણે પણ A1 ગ્રેડ મેળવી સફળતા હાંસલ કરી છે। શાળાના આ પરિણામો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફેલાઈ છે। ધોરણ 10 પરિણામ આજે આવ્યું છે। આજે આગળ શું તપોવન વિદ્યાલયના અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? અન્ય વિદ્યાર્થીને પોતાના ગુમાન થયેલા આ શ્રેય કોને આપશો? આજે મારા માતા પિતા શિક્ષકો, સ્કૂલના મેનેજમેન્ટ અને મારા મેનેજમેન્ટ, માતા પિતા શું કામ? માતા અવકાશ અને પિતાને ગુજરાતમાં આગળ શું બનવા માંગો? એન્જિનિયર મેનેજમેન્ટ। તપોવન વિદ્યાલયનું કેવું પરિણામ? જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ। આજરોજ એસએસસી બોર્ડનું જે ઓનલાઈન પરિણામ જાહેર થયું છે, એમાં અમારી શાળાના 83 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 164 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓ આવનારા સમયની અંદર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી અને ખૂબ સારા એવા આ રાષ્ટ્રના ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, ક્લાસ 1 to ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ગત વર્ષ કરતા આ વર્ષે કેવું પરિણામ? ગત વર્ષ કરતા આ વખતે ખૂબ સારું પરિણામ આવેલું છે। 2 દિવસ પહેલા જે ઓનલાઈન વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થયા હતા, સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરતે ટોપ કર્યું હતું। આ વખતે ફરી પાછો ઇતિહાસ દોહરાયો છે કે ગુજરાત રાજ્યની અંદર ફરી પાછું સુરતે અવ્વલ ક્રમ ઉપર રહ્યું છે, જેમાં તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ પણ ટોપ 3 ની અંદર રહ્યું છે, જેનો અમને હર્ષ અને ગૌરવની લાગણી છે। અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશ આપશો? બધા જ વિદ્યાર્થીઓ ભણે ગણે, સૌ ભણે, સૌ આગળ વધે, આ રાષ્ટ્રના ખૂબ સારા એવા નાગરિક બને એવી તપોવન શાળા પરિવારથી સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ।